તો આ છે એ સેમ્પલ ફ્લેટ, નોટ ફોર સેલ, બટ તમને આઈડિયા આવશે કે ભાઈ હું તમને જે નીચે કહેતો હતો ને કે રેડી પોઝિશનવાળી આ સોસાયટી છે બરાબર, એમાં 2 BHKના ભાવમાં તમને 3 BHK મળવાનો છે. હવે ઘણી વસ્તુઓ તમને મારે કહેવાની છે. આ 3 BHKમાં તમને 2 બાલ્કની મળશે. આમ તો 3 બાલ્કની છે, બટ એકચ્યુઅલી તમે જોશો એટલે તમે એમ કહેશો કે ભાઈ 2 જ બાલ્કની છે બરાબર. આ તમને સ્પેશિયસ તમારું લિવિંગ એરિયા સાથે કનેક્ટેડ તમારી બાલ્કની, બધી જ વસ્તુ અહીંયા તમને મળશે કે જે તમને લક્ઝરી પ્રોજેક્ટમાં એમિનિટીઝ મળે ને એ જ વસ્તુ તમને અહીંયા મળશે. બીજી વસ્તુ, લોકોને વિશ્વાસ જીતવાવાળો એવો ટ્રસ્ટેડ ડેવલપર છે બોસ બરાબર. એટલે તમારે કંઈ પણ જોવા પણ નહીં રહે. હવે 4 સિટિંગ ડાઇનિંગ અહીંયા આરામથી અહીંયા સેટ થઈ શકે છે બરાબર. ડાઇનિંગ છે ને એક ઓપ્શનલ થઈ ગયું છે, કોઈ રાખે કોઈ ના રાખે, મારી જેવા ના રાખે કારણ કે જમીન ઉપર જમવાવાળા. અને અહીંયા તમને મળવાનું છે તમારું મસ્ત સિમ્પલ અને સોબર રસોડું છે. તમારી રેફ્રિજરેટરની સ્પેસ અહીંયા છે. અહીંયા આ છે ને તમારો આખો મસ્ત સ્ટોર એરિયા તરીકે તમે યુઝ કરી શકો છો. અહીંયા આ એક બાલ્કની કમ તમારું યુટિલિટી વોશેડ એરિયા. અને અહીંયા જે તમને મળવાનું છે ને, મને આ પર્સનલી આ કલર બહુ ગમે છે. આ કલર જબરજસ્ત છે ખરેખર. ચિલ્ડ્રન બેડરૂમ છે, ચિલ્ડ્રન બેડરૂમની જે ડિઝાઇન બનાવી છે ને બોસ, મસ્ત બનાવી છે. કોમન વોશરૂમ ઇન્ડિયન સ્ટાઇલ છે, એટલે કેવું છે લોકોને કસ્ટમાઇઝ કે તમે કરી શકો છો. આ માસ્ટર બેડરૂમ છે, એની બાલ્કની અહીંયા છે બરાબર. ન્યૂ નારોલનો પ્રોજેક્ટ છે, રોડ ટચ પ્રોજેક્ટ છે. અહીંયા તમારો એટેચ વોશરૂમ. બધી જ વ્યક્તિ જે છે ને અહીંયા બધી જ પ્રોફેશનલ છે, એટલે તમને કેવું છે નેબરહુડ્સ, અડોશી પડોશીની કોઈ ચિંતા નહીં. આ ત્રીજો બેડરૂમ છે. તમને અહીંયા તમને છે ને બધી મલ્ટિપલ એમિનિટીઝ મળશે જે એકચ્યુઅલી યુઝેબલ છે. એવું નહીં કે ચોપડે લખેલી કે બ્રોશરમાં લખેલી. ગાર્ડન છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, લેન્ડસ્કેપ ગાર્ડન છે, જીમ છે, ક્લબ હાઉસ છે. આ બધી જ વસ્તુ અત્યારે લોકો એક્ટિવ યુઝ કરે છે. અને જે તમે સ્ક્રીન ઉપર જે જુઓ છો બધા જ લોકો છે ને એક્ટિવ યુઝ કરે. 24/7 સિક્યુરિટીની પણ સપોર્ટ સિસ્ટમ અહીંયા સારી છે બરાબર. ઓલમ સોલ, એટલે ઘરમાં લેડીઝ એકલી બી હોય તો સેફટી ખરી 110%. હવે તમારે શું કરવાનું છે કે ભાવ છે 43 લાખ રૂપિયા. એવા વ્યક્તિ જે ન્યૂ નારોલમાં અને અમદાવાદની સરાઉન્ડિંગ, અમદાવાદ ઈસ્ટમાં ઘર શોધતા હોય એમને શેર કરવાનું છે. કારણ કે તમે પણ મારી જેમ એમના સપનાના ભાગીદારમાં એક નાનો રોલ પ્લે કરો છો, જે હું રોલ પ્લે કરું છું. એમને શેર કરી દેજો. વિડીયો યોગ્ય લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.